સ્વાગત છે તમારું એપિસોડ નંબર 4માં। તો આજે આપણે આનંદની પ્રખ્યાત મગ પુલાવની રેસીપી હું આજે શેર કરીશ। તમને ખબર જ હશે મગ પુલાવ શું છે, આનંદમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે। તો એના માટે ટોમેટો લઈ લીધા છે, એને મેં કટ કરવાનું ચાલુ કરી દીધું છે। કદાચ આ રેસીપી અમુક લોકોને ભાવે, અમુક લોકોને ના પણ ભાવે, પણ કદાચ મગ તમને એમને શાકમાં ન ભાવતા હોય તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરી શકો છો। એના માટે 2 ટમેટાં લઈ લેવાના તમારે અને એને કટ કરી દેવાના સારી રીતે। હું બધી રેસીપી ધીરે ધીરે શીખી રહી છું અને તમારી સાથે શેર કરી રહી છું કે જે રેસીપી બધાને ભાવે, નાના મોટા બધાને ભાવે। કુકિંગનો શોખ પહેલાં નહોતો મને, પણ અત્યારે છે, એટલા માટે હું બધી રેસીપી બનાવું છું અને ધીરે ધીરે શીખું છું। તમે એમ વિચારતા હશો કે આટલું ધીરું કેમ કાપે છે, પણ મારી પ્રેક્ટિસ નથી એટલે હું ધીરે ધીરે જ કટ કરું છું। પછી ટમેટો કટ થઈ ગયા પછી આપણે કોબીજ લઈશું, એને પણ ઝીણી સમારી લઈશું। જેને જેટલી ભાવતી હોય એટલી જ કોબીજ નાખવાની, વધારે ન ભાવતી હોય તો તેને આપણે નહીં વધારે નાખવાની। પછી લઈશું ડુંગળીને બી આપણે ઝીણી સમારી લઈશું। કદાચ કોઈને ભાતની અંદર કે કશામાં રાઈસમાં ડુંગળી વધારે ભાવતી હોય તો વધારે ડુંગળી તમે નાખી શકો છો। મેં અહીંયા 2 ડુંગળી લીધી છે અને 2 ડુંગળી ઝીણી આપણે એને સમારી લઈશું। ડુંગળી સમારવાનું બહુ જ અઘરું છે। પછી આ બધું લસણ, તામડપત્ર, કોબીજ, ટમેટાં, ડુંગળી બધું લઈ લીધું છે તમારી મનપસંદ વસ્તુઓ। પછી એમાં આપણે રેડીશું તેલમાં નાખીશું રાઈ નાખ્યા પછી બધી સબ્જી જે આપણે સમારી છે બધી નાખી દેવાની। એવું નહીં કે પહેલાં આપણે લસણ નાખીએ, બધી જ સાથે જ નાખી દેવાની। ધીરે ધીરે નાખ્યા પછી આપણે એને હલાવીશું। અને મેં મોટું વાસણ લીધું છે કારણ કે મારે ભાત વધારે છે। તમારે જે પ્રમાણે હોય એ પ્રમાણેનું વાસણ લેવું કે જેથી હલાવતા ફાવે। પછી એની અંદર આપણે નાખીશું મરચું, લાલ મરચું, પછી થોડી હળદર, સ્વાદ પ્રમાણે લેવાનું। પછી સારી રીતે એને હલાવીશું। હલાવ્યા પછી એમાં થોડું પાણી રેડીશું આપણે। પાણી રેડ્યા પછી જે ભાત આપણે સાઈડ પર બાફીને રાખ્યો તો એ ભાત આપણે અંદર નાખી દઈશું અને પછી હલાવી દઈશું। પછી આપણે મગ નાખીશું એની અંદર જે પહેલેથી બાફીને રાખવાના। પછી એ બધું નાખ્યા પછી આપણે એને સારી રીતે હલાવી દઈશું। પછી છેલ્લે આપણે નાખીશું મીઠું સ્વાદ અનુસાર। મીઠું નાખ્યા પછી મેં અહીંયા પાઉંભાજીનો મસાલો નાખ્યો છે જેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તમે બી ટ્રાય કરી શકો છો। પછી મેં થોડું બીટ નાખ્યું છે કારણ કે બધાને ભાવે છે। પછી પનીર નાખીશું જે એડિશનલી છે, જો તમને ભાવતું હોય તો તમે પનીર બી નાખી શકો છો, એનો ટેસ્ટ બી સરસ આવે છે। બધું નાખ્યા પછી આપણે સારી રીતે મિક્સ કરીશું અને છેલ્લે આપણે નાખીશું ધાણા। અને આ ખૂબ જ સરસ બને છે। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કરજો।